45 દિવસનો મહાકુંભ પૂર્ણ થશે। આજે પણ ભીડ છે। સંગમમાં ગાડીઓ હવે જઈ રહી છે અને યોગી કર્મચારીઓનું સન્માન કરશે। વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન। નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। 45 દિવસે ચાલતો આ મહાકુંભ ગઈકાલે 26 ફેબ્રુઆરી સમાપન થયું હતું। જો કે આજે પણ મેળામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। લોકો સ્નાન માટે સંગમ પહોંચી રહ્યા છે। ગાડીઓ સંગમ સુધી જઈ રહી છે। હવે મેળામાં ઘણી દુકાનો ખુલ્લી છે। લોકો ઘોડે સવાર અને ઊંટ સવારી પણ કરી રહ્યા છે। યોગી અને મંત્રીઓના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પોલીસે આજે પણ ઘણા રસ્તાઓ પર બેરિકેડ લગાવી દીધા છે। મેળા વિસ્તારમાં નજીકના પાર્કિંગ પણ ઓપન રાખવામાં આવ્યા છે। આજે મહાકુંભનો સમાપન સમારોહ છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય રેલવે મંત્રી અને બંને નાયક મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય અને નાણામંત્રી સુરેશ ખન્ના હાજરી આપશે। યોગી બપોરે ગંગા પંડાલમાં પોલીસ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અને નાવિકોનું સન્માન કરશે। મહાકુંભનું છેલ્લું સ્નાન બુધવારે મહાશિવરાત્રિના દિવસે થયું હતું। આ દરમિયાન 1.53 કરોડ લોકોએ આ સ્નાન કર્યું હતું। તેમજ સમગ્ર મહાકુંભ કાર્યક્રમ દરમિયાન રેકોર્ડ તોડ્યો છે કે 66 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે। આ આંકડાઓ અમેરિકાની વસ્તી એટલે કે લગભગ 34 કરોડ કરતાં પણ બમણા છે। સંગમમાં ડૂબકી લગાવનાર લોકોની આ સંખ્યા 193 દેશોની વસ્તી કરતાં પણ વધુ છે। મહાકુંભમાં આવતા ભક્તોની સંખ્યા કરતાં ફક્ત ભારત અને ચીનની વસ્તી વધુ છે। યોગી સરકારનો દાવો કર્યો હતો કે વિશ્વની અડધી હિન્દુ વસ્તી જેટલા લોકો અહીંયા આવ્યા છે। સીએમ યોગી આદિત્યનાથે પોતાના ટ્વિટર ઉપર પોસ્ટ કરીને જણાવ્યું કે માનવતાના મહાન બલિદાન, આસ્થા, એકતા અને સમાનતાના મહાપર્વ મહાકુંભને પ્રયાગરાજ મહાશિવરાત્રિના પવિત્ર સ્નાન સાથે તેની પૂર્ણ વિધિ થઈ છે। પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી પોષી પૂનમ શરૂ થયેલા મહાકુંભ 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ સુધી 45 દિવસમાં 66 કરોડ 21 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અહીંયા પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનો લાભ લીધો છે। આ વિશ્વમાં ઇતિહાસ રચ્યો છે। વધુ માહિતી સાથે ફરીવાર મુલાકાત કરીશ। હાલ મને રજા આપો। નમસ્કાર।